છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ગામે પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ટીબી રોગના દર્દીઓને કીટ વિતરણના સહયોગ કરનાર દાતાઓની બેઠક યોજાઈ। નેશનલ ટીબી નાબૂદી કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ઝુંબેશ અંતર્ગત ટીબી રોગના દર્દીઓને નિષ્ક્રિય મિત્ર બની દત્તક લઈ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં સહયોગ આપી શકે તેવા સેવાભાવી દાતાઓની પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વેપારીઓ, સરપંચો, આગેવાનો સહિત સેવાભાવી દાતાઓને પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાનવડ ખાતે બેઠક યોજાઈ હતી। પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાનવડ ખાતે નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં જે સહયોગ કરી શકે એવા જે સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને લાભ મળે તે હેતુથી માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં દાતાઓ માટેની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાનવડના વેપારીઓ તેમજ આજુબાજુના સરપંચશ્રીઓ અને સામાજિક આગેવાનો સહિત સેવાભાવી દાતાઓ ઉપસ્થિત રહી 40થી વધારે ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા હતા। ગુલામ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।